નખત્રાણાના ખીરસરા રોવા એટલે પાટીદારનું 100% ગામ પાટીદારનું ગામ છે અને આ પાટીદારમાં તમામ લોકો અહીં વસે છે. જે આમ જોઈએ તો કેસર કેરીનું આ હબ કહેવાય છે. ત્યારે આ કેસર કેરીના હબ છે અને અહીંનો જે માર્ગ છે, અહીંનો જે એક પુલિયો આવેલો છે ગામની નજીક, એ થોડા દિવસો પહેલાં બન્યો છે, પણ 8 મહિના પહેલાં કામ શરૂ થયેલું હતું. તે અધૂરું અત્યારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. આમ તો પુલિયો પૂરું કામ જોવા મળી રહ્યું છે, પણ મહંત અંશે જે થોડું કામગીરી બાકી રહી ગઈ છે, જેના કારણે સ્થાનિક લોકોની નારાજગી જોવા મળી રહી છે. આજે અહીંના સરપંચ રમેશભાઈ માવાણીના અધ્યક્ષસ્થાને ગામ લોકો એકઠા થઈ અને આ વિસ્તારમાં જે જોડતો ભુજ, નખત્રાણા તેમજ વિવિધ વિસ્તારને જોડતો આ માર્ગનો જે પુલિયો છે એ 8 મહિના પહેલાં બનેલો હતો. સરસ મજાનો બન્યો છે, એ જોવા દેખાઈ રહ્યો છે. પણ હાલની પરિસ્થિતિમાં વરસાદની સિઝન હોવાના કારણે આ પુલિયો જે થોડા અંશે કામ બાકી રહી ગયું હતું, જેના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. આમ તો આ ખીરસરા રોવા ગામ જાગૃત ગામ હોવાના કારણે અને પાટીદાર આમ જોઈએ તો ગમે તેવા પણ કામ હોય એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકતા હોય છે. ત્યારે અહીંના આ પુલિયાનું જે અધૂરું કામ છે, મોરમ નાખવાની જે બાકી રહી ગઈ હતી, એ જે ગામ લોકો શ્રમ કરીને લોકો જેસીબી પોતાના ટ્રેક્ટર મારફતે અહીં પૂરો કરીને આ રાબેતા મુજબ પુલિયાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આમ આ પુલિયો સરસ મજાનો ઊભો છે, પણ સાથે એક જગ્યા બાકી રહી ગઈ છે અને એનું કામ 2 મહિનાથી અધૂરું રહી ગયું છે. જેના કારણે અહીં સ્થાનિક સરપંચ છે રમેશભાઈ માવાણીએ જે રજૂઆત કરેલી છે, ઉચ્ચ કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી છે કે આ અધૂરું કામ છે એ પૂરું કરવામાં આવે. જેના કારણે અહીંના જે સ્થાનિક લોકો છે આ પુલના કારણે પરેશાન જોવા મળી રહ્યા છે. આમ જોઈએ તો આ પુલિયો જે સરસ મજાનો બન્યો છે, પણ અધૂરું કામ રહેવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. અને જેના કારણે જે 1 લેયર કે 2 લેયર જે બાકી હોય એમાં 1 લેયર હજી બાકી રહી ગઈ છે. એનું લોખંડ પણ બાકી રહી ગયું છે. છેલ્લા 2 મહિનાથી આ વરસાદના કારણે લોખંડ પણ થોડું અંશે ખરાબ થઈ રહ્યું છે, એવું અત્યારે લોકો આ કહી રહ્યા છે. પણ એકંદરે આમ પુલિયાનું કામ તો પૂરું દેખાઈ રહ્યું છે, પણ જે અધૂરું કામ છે એ મોરમના કારણે જે 2 સાઈડો છે અને એક સાઈડ જે બાકી રહી ગઈ છે, એ અધૂરાના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. નખત્રાણા તાલુકાનું આ ખીરસરા રોવા ગામ કેસર કેરીના હબ કહેવાય છે. માવાણી રમેશભાઈ લદાભાઈ ખીરસરા ગામના સરપંચ શ્રી બોલું છું કે અમારા પુલિયાનું આશરે 10 મહિનાથી આ કામ ચાલુ છે, પણ કામ એટલું બધું સ્લો ચાલુ છે ને સ્ટીલ પણ હળેરું આજની તારીખ સુધી કોઈ કામની પ્રક્રિયા આગળ વધતી નથી. ને અમે અવારનવાર મૌખિક જાણ પણ કરીએ તંત્રને, ને કંત્રાટીને ફોન અવારનવાર કર્યા પણ ફોન ઉપાડતા નથી. ને અમારા ગામ લોકોએ પરિશ્રમ કરી આજુબાજુમાં પટડીની ખરાબ પરિસ્થિતિ હતી, એ લોકો અમે અમારી જાત મહેનતે કરી 100 ભંડોળ ભેગું કરીને કામ કરેલું છે, પણ સરકારશ્રી કે તંત્ર કોઈ વારે આવ્યું નથી. ને અમે ભુજ તાલુકા સુધી જાણ કરેલી કે ભાઈ આ લોકોને ટોપીવાળા સાહેબને પણ કહેલું કે ભાઈ અમારું પુલિયાનું કામ કંઈ કરી દેશો કે 10 દિવસમાં તમારું કામ પૂર્ણ કરી દેશું, પણ આજની તારીખ સુધી કોઈ કામ થયું નથી. ને એ લોકો આંખી આડા કાન કરે રહ્યા, અમે જઈ રહ્યા હું અને તંત્રની રીતે અમને એવા જવાબ મળેલા ને કોઈ બેનિફિટ મળતો નથી. કેટલા દિવસથી આ કામ થયું છે અને અત્યારે કામ બંધ છે કે ચાલુ છે પરિસ્થિતિ? પરિસ્થિતિ આ 2 મહિના થયા સાહેબ, આ ભરેલું પડેલું હોય, માલમાં કોન્ક્રીટ નથી નાખેલો, ખાલી પડદી ભરીને ગયા. 2 મહિના થયા કોઈ કંત્રાટીના માણસો આવ્યા નથી કામ કરવા. તો શું તમને જવાબ કંટ્રાટી તમને મૌખિક રજૂઆત કરી છે? કોણ કોન્ટ્રાક્ટર છે એ તમને ખ્યાલ છે? આપણે કોન્ટ્રાક્ટી બાપુ કરીને છે, એના નંબર છે. અમે આજે ફોન એને કર્યા અવારનવાર, પણ ફોન ઉપાડીને કોઈ જવાબ સવાલ થતો નથી. શું ગામ લોકો શું ઈચ્છી રહ્યા છે? ગામ લોકો કે ભાઈ આ ચોમાસાની સિઝન છે, અવારનવાર સરપંચ કને આવીને રિક્વેસ્ટ કરે કે ભાઈ આ આવું કામ ચાલેલું તો તમે ઉપર લેવલે કાંઈ જાણ નથી કરતા, ને મારા કને આવીને બધા મંથામણ કરે છે. આ મોટો સુખપર અને ખીરસરાને જોડતો હાઈવે રોડ, આમ જોઈએ તો હાઈવે જ કહેવાય આપણે અહીંનો લોકલ માટે. તો એ લોકો માટે કોઈ જવાબદારી માટે કોઈ તંત્ર આજ સુધી એમને જ બધું ચાલે છે? 2 મહિનાથી કામ ધીમી ગતિએ જ? 2 મહિના સાહેબ, 9 મહિનાથી કામ ચાલુ છે પુલિયાનું કામ. એનો થિયરિકલ કરે તો 2 મહિનાનું કામ. અચ્છા,
જે આ અત્યારે જોઈ રહ્યા છીએ સમારકામ, એનું આપણે કેવી રીતે ગામ લોકો કર્યું છે અને જે તકલીફો ઊભી થઈ છે તો કેવી રીતે ગામ લોકોએ આ બધો શ્રમ કર્યું છે, કેટલો ખર્ચો થયો છે, કેવી રીતે આ બધો. આ ખેડૂતે પોતાના સ્વખર્ચે માલ ખણી ને આજુબાજુમાં ખાડા ભર્યા સમજી લે રસ્તાના, અંદાજિત 1.5 લાખ રૂપિયા સમજી લે ને 5 દિવસ કામ હાલ્યું. જેસીબી ને ટ્રેક્ટર 5 દિવસ ગામ આખું સ્વખર્ચે કામ કર્યું. તો એનું કોઈ આપણે તંત્ર બિલ તો અમે રજૂ કરશો નહીં તમે આપણે? આ કંત્રાટીના નેવટલમાં આવે પણ અમે એ કામ કર્યું. તો હવે કંત્રાટી પાસે તમે રજૂઆત કરવા માટે કોની પાસે ગયા હતા? જિલ્લા કક્ષાએ ગયા હતા, તાલુકા કક્ષાએ ગયા હતા, કોની પાસે ગયા હતા? તાલુકા કક્ષાએ ગયા હતા. અમે મૌખિક ચર્ચા કરી કે 10 દિવસમાં તમારું સમારકામ થઈ જશે. એ ક્યારે રજૂઆત કરી છે? આમાં સાહેબ આપણે ઊભા ને સ્થળ ઉપર, એનામાં 4 ઇંચની હજી કોન્ક્રીટ ભરવાની છે. સ્ટીલ પડીને હડેરું જુઓ, આજ 4 મહિના થયા કાંઈ થયું નથી. આના ઉપર હજી લેયર 4 ઇંચની ભરવાની હતી સ્લેબની, એ કામ થયું નથી. છેલ્લા કેટલા દિવસથી કામ ચાલુ છે? કામ ચાલુ જ નથી. 2 મહિના સ્ટોપ પડીને, કોઈ કંત્રાટીનો માણસ નથી આવતો. ક્યારે કામ ચાલુ થયું હતું આપણે આમ સમજી લો અંદાજિત 3 મહિના પહેલાં કામ ચાલુ હતું. આ એક દિવાલ કરી ગયા, તે પાછળ કોઈ દિવાલનું કાર્ય નથી થયું. આમ જોઈએ તો આપણે આપ ગામના સરપંચ છો અને હમણાં ચૂંટાણા હશો હાલમાં, મારે ખ્યાલ પ્રમાણે બિનહરીફ કે જે હશે તે આપણે. તો અહીંયાને જે 10 મહિના પહેલાં કામ શરૂ થયું હતું તો એનો પ્લાન એસ્ટિમેટ હશે, કેટલા લાખનું કામ છે એ આપણે ખ્યાલ છે કે નથી? એ અમને કોઈ અંદાજ નથી, કેમ કે મારી આગળના જે સરપંચ હતા એના કને બધો ડેટા હશે. મારી પાસે કોઈ એવો ડેટા નથી કે કેટલાનું કામ હતું અને કેટલાનો એસ્ટિમેટ હતો. આ મોટી નદી દેખાઈ રહી છે અને આપણે સતત 24 કલાક આ રસ્તો હોય છે, ત્યારે આ હવે હાલની પરિસ્થિતિમાં જે આ રોડ છે, કોન્ક્રીટ તો રોડ બની ગયો છે, જે બાજુમાં જે જગ્યા પડી છે એની અંદર માલ કોને ભર્યો છે આપણે? એ અમે સ્વખર્ચે ગામ લોકોએ ભરી છે. સમજી લે ભરતી બેસી ગઈ હતી 2 બાજુ, એ ટોટલ ખર્ચો અમે કર્યો. ઓકે. હેલો, મારું નામ માવાણી અશ્વી લાલજીભાઈ છે. હું રહેવાસી ખીરસરા રોવાની છું. અહીં મારો તાલુકો નખત્રાણા છે. અહીં પુલ કામ ચાલુ છે બનાવવાનું, અહીં અધૂરું પડ્યું છે કામ. જ્યારે સ્કૂલે કે કોલેજે કોઈ સ્ટુડન્ટ પહોંચી નથી શકતા, કારણ કે પુલ અધૂરો છે, વારંવાર જવામાં તકલીફ પડે છે. એટલા માટે આ પુલનું કામ અધૂરું રહ્યું છે. જલ્દથી જલ્દ શરૂ થઈ જાય જેથી તકલીફ ના પડે. અસ્તુ. રતનબેન વીરજી, કામ ઈજ પાસેથી અમે કામ ઉપર જઈએ રા ને કલાકો અહીંયા ઊભા રહીએ રા ને બહુ અમને અડચણ થાય રહી. અમે મજૂરી માણસ જઈએ, કલાકો અમને ઘરકામ હોય ને પછી આ વરતા પહેરે અમે આવીએ તો અહીંયા ઊભા રહીએ કલાકો, તો પછી ઘરકામ અમારું ન થઈ શકે ને આ જલ્દી આ કામકાજ શરૂ થવું ખપે. હું પટેલ શાંતિલાલ દેવજી માવાણી, ગામ ખીરસરા રોહા, તાલુકો નખત્રાણા. અમારે અહીંયા 10-12 મહિના પહેલાં પુલનું કામનું જે ખાતા તરફથી હાથમાં લેવામાં આવ્યું છે કામ, એ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. ને અત્યારે જે જોખમી કહેવાય વરસાદ, એમાં રસ્તા વિહોણું કામ બની ગયું છે ને જોખમ છે. ને આ વસ્તુ અમે અવારનવાર ખાતાના ધ્યાન ઉપર લેવામાં કોઈ કચાશ નથી રાખી, પણ છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ને એ જોખમ ટાળવા માટે ગામે લોકપાળો શ્રમજીવીથી જે આ આળસ પડી હતી, જે ચેક ડેમની અંદર નીચેથી પાણી જતા માટીનો એ પાળા બધા હટાવ્યા છે. જે ખાતાના ખાતાએ આપવા માટે જવાબદારી ઉપાડવી પડશે ને ગામ લોકોને એ જે મહેતાણું લાગ્યું છે એ એમને આપવું પડશે. બીજું હું એક પોલિસી લેવલનો મુદ્દો તમને કહેવા માગું છું કે આ જે વસ્તુ છે ટેન્ડરની પ્રક્રિયા, કે આ તે અપસેટ પ્રાઇસથી નીચે શા માટે આપવામાં આવે છે? એજન્સીઓ વારંવાર શા માટે બદલાવવામાં આવે છે? તો જે આ એક દેશી વસ્તુ છે, વડીલો કહેતા કે પોદળો જે પટ્ટે પડતો એ રેતી ઉપાડતો, તો આ બધાની એજન્સી વચ્ચે ભાગ છે ને કામ નબળું થાય છે. તો ખરેખર આમાં ખાતાકીય આની તપાસ થવી ખપે. ને આપણે સીએમ સાહેબે પણ કહ્યું છે કે રોડ એપ, કે એ મને ચોક્કસ ખ્યાલ નથી, એવી એપ કાપડી છે, એનો સંપર્ક કરવાથી લીક થતી નથી. અમારો મહેન્દ્ર વાલજી માવાણી, ગામ ખીરસરા રોહા, તાલુકો નખત્રાણા. શું પરિસ્થિતિ છે હાલ આ પુલની? હાલ આ પુલની પરિસ્થિતિ તો આપ તમે બી જુઓ રહ્યા, કેટલા દિવસથી આ કામ ચાલુ છે ને હજી અધૂરું કામ પડ્યું છે. હવે અમને ખબર નથી પડી આ ચોમાસે પૂરું થશે કે નહીં થાય. અને એનું સ્ટીલ પડ્યું છે, સ્ટીલમાં લગભગ અઠવાડિયે 15 દિવસમાં તો ઘાસ આવી જશે. કોન્ટ્રાક્ટરને ગોતવું મુશ્કેલ છે એવું કામ છે. તો આ લોખંડ તો જોઈ રહ્યા છે, આ લોખંડ તો આખું સમજી લો ને જંગ પકડી ગયું છે. હવે કોન્ટ્રાક્ટર એ લોખંડ બીજી જગ્યાએ કે ફિટ કરશે તો એ બ્રિજની હાલત શું થશે?
અને આ જે પુલ છે એ પુલ પૂરું થઈ ગયું છે, કેટલું બાકી રહ્યું છે હજી? પુલનું કામ તો હજી રહ્યું છે, બાકી પેરાપેટનું કામ હજી રહ્યું છે, બધું બાકી છે હજી પુલનું કામ. તો કોન્ટ્રાક્ટર કે કોન્ટ્રાક્ટી કોઈ જોવા આવે છે કે નથી આવતા? હવે હું અહીંયાથી ડેલી સર્વિસ બે ત્રણ ટાઈમ જઉં છું, મેં હજી કોન્ટ્રાક્ટરે જોયા નથી. અહીંયા કયો કોન્ટ્રાક્ટર છે એ કોઈએ ફોન કર્યો છે ગામ લોકોએ? ગામ લોકો સરપંચ સાહેબના ફોન ચાલુ જ છે અમારા, પણ હવે કોન્ટ્રાક્ટરને આવ્યો જોઈએ ને અહીંયા. શું માંગણી છે આપની? ફોન બી અમે અમારા સરપંચ સાહેબ કરેલા તો ફોન ઉપાડતા બી જ નથી ફોન. માંગણી તો એ છે જેમ બને એમ જલ્દી ફટાફટ પૂરું થાય કામ. ખીમજીભાઈ છાબૈયા. હવે આ લોખંડ પડે છે કેટલા 2-3 મહિનાથી અહીંયા પડ્યો છે, કટ્ટા જંગ પકડે છે. આના ઉપર એને નાખવું હતી 3 ઇંચ 4 ઇંચની લેર નાખવી હતી, નથી નાખાતી. તો આ બધું જંગ પકડીને હું રોજ આવું છું, મારી વાડી બાજુમાં છે અહીંયા. આ બધું ખરાબ થાય છે લોખંડ. તો એ કોઈ ત્યાં સરકારી તંત્ર કે જે કોન્ટ્રાક્ટી છે આ જોવા નથી આવ્યા? નથી આવ્યા અહીંયા કેટલા દી 2 મહિનાથી કોઈ આવી જ નથી અહીંયા. તો તમારા મત પ્રમાણે હવે આ લોખંડ ચાલશે કે નહીં ચાલે? ચાલે તો ચાલે, પણ આમાં જંગ પકડી ગયો ઘણો બધો. કેમ ચાલે આ? અચ્છા, એની ઓલી ઓછી થઈ જાય ને, એને પાવર ઓછો થઈ જાય. ખીરસરા ગામ એક જાગૃત ગામ છે અને લગભગ શ્રમજીવને માનવાવાળા માણસ. 3-5 વર્ષ પહેલાં પણ આ પુલ હોય કે ગામ હોય કે જે શ્રમ કરીને લોકો ગામને સ્વચ્છ બનાવતા હોય છે, ત્યારે આ પુલનું જ્યારે આ અધૂરું કામ પડ્યું છે ત્યારે ગામ લોકો કેવી રીતે કામ કર્યું બધું? હવે ગામ બરાબર હવે વહેલી તકે પૂરું થાય એવી માંગણી છે ગામ લોકોની. આ બધું અધૂરું પડ્યું 2 મહિના થયા, અમૂલે જોવા જ નથી આવ્યા લોકો અહીંયા. માવાણી છે, ખીરસરા રહેવાસી. આ જે બ્રિજનું કામ એ 10 થી 12 મહિનાથી ચાલુ હોય. કામ ક્વોલિટી વાઇઝ બહુ સારું છે, પણ જેને કહેવાય ને કે એકદમ સ્લોલી ચાલે એ રીતના ચાલ્યું કામ. એક સાઈડની પેરાપેટ ભરાઈ ગઈ બ્રિજની અને બીજી સાઈડ બાકી છે. હવે કોઈક સ્પીડમાં રાતના કે ગાડી આવે, જો ખ્યાલ ન પડે ને જો ઠોકાય તો સીધી નીચે જાય બ્રિજની નીચે. અત્યારે આ લોખંડ દેખાઈ રહ્યું છે, શું છે વસ્તુ? આપણે બ્રિજની પડદી ભરી ઠોકીને રાખી ગયા છે, સ્ટીલને પડદી એમને એમ શટરિંગ લાગેલું પડ્યું છે, એમને પડ્યું, કોઈ પૂછવા વાળું નથી આજની તારીખ સુધી. આજે 2 મહિના થયા આમને આમ પડ્યું. તો તમારા મત પ્રમાણે આ લોખંડ સડશે નહીં? સડે જ ને, ખરાબ થાય છે. જેમ વરસાદનું પાણી મળે એટલે એ સ્ટીલે એ જંગ પકડે, ખરાબ થાય, એની સ્ટેમિના ઘટતી જાય. પછી બ્રિજની નીચે જે ફાઉન્ડેશન ભર્યા એની બાજુમાં બેઝ કોન્ક્રીટ આવે, એનું સાફ કરીને રાખ્યું હતું. પછી વરસાદ આવ્યો એટલે એ બધું કામ બાકી રહી, છોડીને હાલ્યા ગયા ને એમને એમ પડ્યું નીચે. તો આટલું હેવી ગવર્મેન્ટ પૈસા આપતી હોય અને સોલિડ કામ થતું હોય તો વહેલી તકે થાય તો ગવર્મેન્ટને ફાયદો, ગ્રામજનોને ફાયદો ને ખીરસરાથી ભુજ નખત્રાણા જવાનો મુખ્ય માર્ગ આ જ છે. અસ્તુ. નામ મહેન્દ્રલાલજી છાબૈયા, ખીરસરા રોવા ગામનો વતની છું. અને હવે જે કહેવાનું હતું એ તો બધું અમારા સરપંચ સાહેબે કહી દીધું. અમે સરપંચ સાહેબને જાણ કરી, સરપંચ સાહેબ નખત્રાણા જાય, ભુજ જાય, આખી કારોબારીને લઈને. અત્યારે હું લગભગ 15 દિવસ પહેલાં આવ્યો હતો ત્યારે અહીંયા બંને બાજુ ખાડા જોવા મળતા હતા અને અત્યારે એવું લાગે છે કે આ પુલ જેવું બની ગયું છે. એ કોના તરફથી બન્યું છે? વહીવટી તંત્ર તો ભલે બનાવ્યું હશે, પણ આ ગામ લોકો શ્રમજીવ કેવી રીતે કર્યું છે આપણે? અરે એ તો સાહેબ શું છે કે આમાં અમે જો આ શ્રમ ન કર્યો ટ્રેક્ટરને જેસીબી લઈને તો બિચારા બાજુવાળાના ખેડૂતની જમીન પણ પાણીના હિસાબે ધોઈ જત, એ નુકસાન થતું, એ અલગ. તો હવે શું આપ લોકોની માંગણી છે? અમારી માંગણી એક જ છે કે આ જલ્દી કામ પૂરું થાય. બાકી તો બીજું કામ બાકી રહ્યું નથી. હવે એક સાઈડ તમે જુઓ જ છો, એક બાજુ ભરેલું છે, ખાલી આમ ભરેલું નથી, અંદર બારે દેખાડવાનું ભરેલું હે, એક બાજુ રેડી છે. લોખંડ જોવા મળી રહ્યો છે, કયો લોખંડ શેના માટે છે? લોખંડ આ એના માટે જ છે, નીચે આ હજી 4 ઇંચ કે 5 ઇંચ જે આવશે એના માટે. પણ એ તમે એ હાલત જોઈ રહ્યા છો કે સડી રહ્યું છે. એ આજે લગભગ 2 મહિનાથી બાંધેલું પડ્યું છે, પણ એની હાલત જોશો તો આપણે ખ્યાલ આવી હશે. શું હોય, પરિસ્થિતિ ખરાબ છે. ગામ જેવા કહેવાય કે નખત્રાણા તાલુકો લાગુ પડે, ભુજ જિલ્લો લાગુ પડે, એનાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. અત્યારે ખીરસરા ગામમાં કેરીનો મોસમ જ્યારે હતી ત્યારે સાઈડમાં રસ્તો કરેલો હતો, વરસાદની મોસમ હતી ત્યારે બહુ તકલીફો વેઠીને વાહનો પસાર થાય છે, એની અંદર પણ બહુ નુકસાન આવેલું છે. પણ એ વસ્તુ બહુ ખરાબ પરિસ્થિતિ હતી જે તે સમય જોઈ ત્યારે. અત્યારે જેમ તેમ કરીને પુલ પાસ ઉપરથી અમે ચાલુ કર્યું છે ચાલવાનું, પૂર્ણ નથી થયો છતાંય અમે ઉપરથી ચાલવાનું સમારકામ કરીને ઉપરથી અમે ચાલવાનું ચાલુ કર્યું છે. તો એક થોડીક રાહત રહી જાય એ પ્રમાણે. પણ આ વસ્તુ એવી છે કે જો પૂરું કામ ન થાય તો ઉપરથી ચાલી કેમ શકીએ આપણે? તો ગામ લોકો શ્રમજીવ 2-2.5 લાખ જેટલો ખર્ચો કર્યો, ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટી કે કોઈ પાસે સરકાર કે વહીવટતંત્ર કોઈ આવ્યું નથી તમારી પાસે? હવે આવે છે, નજર કરીને ચાલે જાય છે. હવે એને નજરમાં તો ચડતું હોય કે કામ બાકી છે, પરિસ્થિતિ ખરાબ થાય છે, પણ એ નજર નાખી જાય તો એને આગળ કામ વધારવું એ તો એના હાથની વાત છે. એટલે ટૂંકમાં ધીમી ગતિએ કામ થયું છે. અને જે કામની જે ક્વોલિટી કેવી થઈ છે આપણે?
ક્વોલિટીમાં તો બહુ ખાસ બાંધછોડ કરવા જેવું નથી. ક્વોલિટીમાં તો અમે માની છીએ કે ભલે ક્વોલિટી બરાબર છે, પણ કામ ધીમું છે. જેના કે 10 મહિના પહેલાં સ્ટાર્ટ કર્યું છે કામ, જે 2 મહિના કે 3 મહિના પૂરું થવું જોઈએ, તો 10 મહિનાની અંદર કામ પૂરું થયું નથી. હજી ક્યારે પૂરું થશે એનો હજી અંદાજ નથી બાંધી શક્યો. કામ તો હજી બાકી છે. કેમ પૂરું કરવું ના કરવું એ તો હવે જે કોન્ટ્રાક્ટર એને પણ વિચારવું પડે કે જલ્દી કામ પૂરું થઈ જાય, હું પણ અહીંયાથી છૂટો થાઉં. મારું નામ જગદીશ મનજી માવાણી, ખીરસરાનો રહેવાસી છું. અમે આ સ્વખર્ચે જે પણ હમણાં અત્યારે વરસાદમાં જે નુકસાન થયું હતું તે અમે સાથે ગામવાળા બધાએ સૌ ભાઈઓ ભેગા થઈ JCB અને ટ્રેક્ટર રાખીને સૌ બધું પૂરણ કર્યું છે. પણ કંત્રાટીના માણસો કોઈ આજ દી સુધી પણ જોવા આવેલા નથી. આજથી અંદાજે 10 મહિના થયા કે આ પુલિયાનું કામ ચાલુ કરેલ છે. એના પછી ચોમાસાની સિઝન ભરપૂર આવી ગઈ, ફૂલ નદીઓ આવી ગઈ, પણ એ લોકો કંઈ અહીંયા જોવા આજની તારીખ સુધી પણ જોવા આવેલ નથી. અને અમારા ગામ લોકોને આ રસ્તામાં અવર જવરની તકલીફ હોવાથી અમે સૌ સાથે મળી અને આનું સમારકામ કરેલ છે. અને આજથી લગભગ અંદાજે 2 મહિના થયા એક સાઈડની પુલિયાની ઉપરની પડદી ભરેલ છે અને 2 મહિના થયા લગભગ અંદાજે બાજુવાળી જે પડદી છે એ ઠોકેલી પડી છે. આજ દી સુધી એ લોકો ભરાઈ કરવા આવેલ નથી. અને બહારથી ઉપરથી સાહેબ લોકો પણ આવ્યા હતા અહીંયા, એના બોર્ડ ખોડી અને એ લોકો પાસ પણ લગભગ કરી ગયેલ છે, પણ કામ અહીંયા સાઈડ ઉપર હજી આજની તારીખ સુધી પણ થયેલ નથી. આપના કહેવા મુજબ એમનું બિલ પાસ થઈ ગયું છે? અમારા અંદાજ પ્રમાણે અહીંયા એ સાહેબ લોકો બધા આવ્યા હતા અને એમના જે બોર્ડ છે એ અહીંયા ખોડી અને એમના ફોટા પાડીને લગભગ એ લોકો પાસ કરાવી ગયા છે, પણ અહીંયા સાઈડ ઉપર કામ થયેલ નથી. અત્યારની પરિસ્થિતિમાં શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે પુલિયાની ઉપરની હજી 4 ઇંચની જે ભરાઈ આવે છે એનું સ્ટીલ પણ સાઈડમાં બાંધીને રાખેલ છે. લગભગ અંદાજે 2 મહિના થઈ ગયા, પણ એ સ્ટીલ એમ જ સડી જાય છે. પણ અત્યારે પણ એની કોઈ ભરાઈ કરેલ નથી. એમને એમ એ કામ બાકી જ પડ્યું છે અને એમને એમ સ્ટીલ ત્યાં સડે જ છે. સરકાર વિકાસના કામો અનેક કરતી હોય છે, ત્યારે આટલા રીતે આવી રીતે કામ કરતી હોય છે, પણ જો સ્થાનિક લોકો જાગૃત હોય, આપ જેવા તમામ ગામ લોકો, આજે તમે જે પરિસ્થિતિ રજૂ કરો છો, તો આપ શું ઈચ્છા માંગ આપની છે કે તાત્કાલિક આ કામ ચાલુ થાય? અમે સરકાર પાસે એ જ માગણી કરી રહ્યા છીએ કે અમારા ગામમાં જે બી તકલીફ છે એવી ને એવી દરેક ગામોમાં તકલીફ છે, તો અમારી નમ્ર વિનંતી છે કે આવા જે બી કામ થાય છે એ ટૂંકા ગાળામાં અને વ્યવસ્થિત સંચાલનના હિસાબે સારી ક્વોલિટીના કામ થાય એવી અમારા સૌ ગામ લોકોની નમ્ર અરજી છે. ખીરસરા ગામ એક રોહા એ જાગૃત ગામ છે અને કહેવાય છે સમગ્ર કચ્છનો જે કેસર કેરીનો હબ કહેવાય છે. અને અહીંથી લોકો સિઝન ઉપર તો અનેક વાહનો આવતા હોય છે, ત્યારે અહીંનો જે આ પુલિયો છે એ આ જર્જરિત થવા પછી જે નવો બન્યો છે, તો હાલની પરિસ્થિતિ છે એ રૂટિન પ્રમાણે કામ ચાલુ નથી, બંધ છે. પણ હવે આપ લોકો શું ઈચ્છી રહ્યા છો કે આ તાત્કાલિક કામ શરૂ થાય, તે સાથે જે બીજા અનેક કામો બાકી અધૂરા રહ્યા છે જે સાઈડો ભરવાની, એ તાત્કાલિક માટે આપ કંટ્રાટી પાસે રજૂઆત કરેલી છે અને ઉપર સુધી રજૂઆત કરેલી છે? આપણે શું ખાતરી મળી છે આપણે? અમે ત્યાં બધા ઓફિસમાં અમે જઈ રહ્યા છીએ. અમને ખાલી એ લોકો કહે છે તમારું કામ જલ્દી થઈ જશે, પણ કોઈ એમનો અહીંયા કને જે સવાલ જવાબ કરે છે પણ કામમાં કોઈ થતું નથી. તો અમારી નમ્ર વિનંતી છે કે કંત્રાટીને એ લોકો ઉપરથી દબાણ કરે અને ટૂંકા ગાળામાં કામ પૂર્ણ થાય, જેથી કરીને અમારો જે આ રસ્તો છે એ અમારા આજુબાજુના ગામ તથા ભુજ તરફ જવાનો અમારો મેઇન રસ્તો હોવાથી અમને અમારા ગામ લોકોને તથા વેસલપર ગામને આજુબાજુના જે ગામો છે એમને બહુ તકલીફ પડે છે. તો અમારી નમ્ર વિનંતી છે કે ટૂંકા ગાળામાં જલ્દીથી જલ્દી જેમ બને એમ આ કામ પૂર્ણ થાય. DM સાણજા, નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત મામા પેટા વિભાગ નખત્રાણાથી બોલું છું. આપણે જે ખીરસરા બોક્સ કલવટ હમણાં બનાવ્યું એની રજૂઆત આવી છે, ગામ લોકોની રજૂઆત આવી છે. તો એનામાં આપણે બોક્સ કલવટ તો બની ગયું છે, પણ બે બાજુના એપ્રોચ રોડ બાકી છે. એપ્રોચ માટે આપણે એસોને જાણ કીધું છે અને એજન્સીને કીધું છે. થોડોક આ વરસાદના હિસાબે થોડુંક લેટ થયું છે, પણ હમણાં વરસાદ જેવો પૂરો થશે તરત જ આપણે છે ને અઠવાડિયાની અંદર બે બાજુ બોક્સ કટિંગ કરી અને મેટલ નાખી અને બે એપ્રોચ વ્યવસ્થિત આપણે બે બાજુના કરી દઈશું, એટલે જે આમ જનતા છે એને વાહન ચલાવવામાં, વ્હીકલમાં કોઈ પરેશાની ના રહે. એના માટે અમે પ્રયત્ન સતત કરશું ને અઠવાડિયામાં
જેમ બને એમ અઠવાડિયામાં પૂરું કરે એવી ટ્રાય કરશું. સાહેબ ગામ લોકો પોઝિટિવ છે અને લોકો એમ કે કામ સારું થઈ રહ્યું છે. એ લોકોને શું છે, ખાલી કામ છે ધીમી ગતિ છે, આ થોડું રહી ગયું છે, બાકી એને વહેલી તકે શરૂ થાય એવી એમની ઈચ્છા છે. એમાં શું છે, વચ્ચે એ લોકોનું બીજા કામો ચાલુ છે બેરુ રોહા રોડ ઉપર, ત્યાં મેટલિંગ કામ અત્યારે હમણાં જસ્ટ પૂરું જ થયું છે. એટલે આ પૂરું થયું એટલે હવે અઠવાડિયામાં એ કામનું પૂરું જ કરી દેશે આપણે, અને એને કહેશું કે જેમ બને એમ જલ્દી જ પૂરું કરે આપણે.